જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘટ હોવાને મામલે આપ પાર્ટીના પ્રમુખ અને સભ્યો દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, નાયબ કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સાથે સાથે લોકોની સુવિધા વધારવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. તો કેશોદ તાલુકામાં અંદાજિત 10 કરોડના ખર્ચે 3 વર્ષ પહેલા સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ત્યારથી લઈને આજ દિન સુધી ડોક્ટર અને સ્ટાફની આ હોસ્પિટલમાં ઘટ પુરવાર થઈ નથી. ત્યારે અવારનવાર બનતા ગંભીર અકસ્માતોમાં 108 દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને ફક્ત પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને જે બાદ જૂનાગઢ કે રાજકોટ ખસેડવામાં આવે છે, જેને લઈને અનેક સવાલો ઉઠવા પામે છે. ત્યારે આ હોસ્પિટલને સુવિધાસભર હોસ્પિટલ બને અને તેનો સાચો ઉપયોગ થાય તે માટે આપ પાર્ટીના પ્રમુખ અને સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે આવેદનપત્ર આપી આ મામલે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ ડેપ્યુટી કલેક્ટર શ્રી કેશોદને આવેદનપત્ર આપી અને વિનંતી પણ કરવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે કેશોદના સરકારી દવાખાનામાં 10 કરોડની લાગતથી સરકારી દવાખાનું તો બની ગયું, પણ આજ 3 વર્ષથી એમાં કોઈ વ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવ બને છે ત્યારે તે લોકોને રિફર કરવામાં આવે છે અને આવા રિફર કરેલા પેશન્ટો અધવચ્ચારે રસ્તામાં જ મૃત્યુ પામે છે. આવા પણ ઘણા બધા અનેક બનાવો બની ગયા છે. કેશોદમાં આમ જોવા જઈએ તો સરકારી દવાખાનામાં ના તો કોઈ MD ડૉક્ટર છે, ના તો કોઈ ગાયનેક ડૉક્ટર કાયમી ધોરણના છે, ના બાળકોના ડૉક્ટર કાયમી ધોરણના છે, ના જનરલ સર્જન કાયમી ધોરણના છે. લેડીઝ બહેનોને જો સોનોગ્રાફી કરાવવી હોય તો એણે પણ પ્રાઇવેટનો સહારો લેવો પડે છે, એટલે ખૂબ જ ગંભીર બાબત છે. એમ્બ્યુલન્સ પણ જે છે એમાં પણ ઓક્સિજનની સુવિધા નથી અને કેશોદમાં એમ્બ્યુલન્સ પણ ઓક્સિજનવાળી એક વધારવી જોઈએ. ઓપીડી બારી જે 2 વર્ષ પહેલાં 700ની હતી, આજે ઓપીડી બારી પણ 1000ની આસપાસ પહોંચી ગઈ છે. તો ત્યાં પણ દવા બારી સ્ટાફને વધારવામાં આવે, નર્સિંગ સ્ટાફને વધારવા આવે એવી અમારી ખાસ વિનંતી છે. હાલમાં તમે જોવો તો કેશોદ વિકાસના પંથે છે. એરપોર્ટનું નવીનીકરણ થઈ જવા રહ્યું છે. આજુબાજુના વિસ્તારની એરપોર્ટની જે જમીનો હતું તે પણ સરકારશ્રી હસ્તગત આવી ગઈ છે, બરાબર છે. હવે એરપોર્ટ નવીનીકરણ થશે. ન કરે નારાયણને દુર્ઘટનાગ્રસ્ત કદાચ કોઈ બનાવ બને તો સરકારી દવાખાનામાં સુવિધા શું છે, શું સુવિધા ઉપલબ્ધ છે જેથી કરીને કોઈ વ્યક્તિને બચાવવામાં આવે. હાલના સમયમાં તમે જોવો તો કેશોદમાં વિકાસના પંથે આગળ હોવાના હિસાબે આપણા મુખ્યમંત્રી પણ અવારનવાર કેશોદની મુલાકાત લેવા આવે છે. મનસુખભાઈ માંડવિયા જે આપણા લોકસભાના સભ્ય છે એ પણ અવારનવાર કેશોદમાં આવે છે. હાલમાં જ CR પાટીલ જળ સંચય યોજના બાબતે આવી અને જતા રહ્યા. તો કેશોદમાં એરપોર્ટ હોવાના હિસાબે ઘણા બધા ગુજરાત સરકારના મહાનુભાવો એરપોર્ટ મારફતે બીજી જગ્યાએ પણ જતા હોય છે. આવામાં તમે વિચારી લ્યો કે હાલના સોશિયલ મીડિયાના મારફતે ઘણી બધી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે નાના બાળકોને પણ એટેક આવે છે, બરાબર છે. આ વાત કોઈથી છુપી રહી નથી. હાલના ખાણી પાણીના હિસાબે નાના બાળકોને પણ એટેક આવી રહ્યા છે. તો ગુજરાત સરકારના આપણા જે મહાનુભાવો છે એ તો 50 વર્ષને આંબી ગયા છે. આવા મહાનુભાવોને જો કોઈ દિવસ આવવાનું થાય, પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ જાતની હડતાલ હોય, બરાબર છે, પ્રાઇવેટ હોસ્પિટલના કોઈ ડૉક્ટર હાજર ન હોય, આવા આપણા મહાનુભાવો, બરાબર છે, ગુજરાત સરકારના, એને અકસ્માત રૂપે કદાચ એટેક બેટેક આવ્યો તો સરકારી દવાખાનું છે એમાં કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી, તો એને આપણે કઈ ફેસિલિટી આપશું? હવે ગરીબ માણસોને વિચારો, ગરીબ માણસોને કોઈ એટેક આવે છે તો એને આપણે શું કરીએ છીએ? સરકારી દવાખાનામાં જાય બિચારા તો એને પ્રાઇવેટમાં મોકલવામાં આવે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ. પ્રાઇવેટમાં અત્યારે વેન્ટિલેટર ઉપર જો 1 કલાક ખાલી 1 કલાક કે 1 દિવસ રાખવામાં આવે ને તો 10 થી 12 હજારનો ચાર્જ લેવામાં આવે છે. આવા મજૂર માણસો, ગરીબ માણસોનો પગાર પણ 10 થી 15 હજાર હોય. હવે આવા ગરીબ માણસોને જો વેન્ટિલેટર ઉપર પ્રાઇવેટમાં રાખવામાં આવે 5 દિવસ તો એ 5 દિવસ એનો પરિવાર બીજું શું ખાય? 10-15 હજાર તો માંડ કમાય છે. વિચારો, આવી મોંઘવારીમાં સરકારને એટલા ટેક્સો આપવા છતાં, એટલા GST આપવા છતાં કેશોદની જે વિકાસશીલ જનતા છે એને સરવાળે 0 મળે છે.
આ જીરો ન મળે એના માટે અમે 1 વર્ષ અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું. 3 વર્ષથી સરકારી દવાખાનું બની ગયું છતાં સ્થાનિક આગેવાનોની નબળાઈના હિસાબે આજ કેશોદમાં પૂરતી સુવિધાઓ નથી. પ્રાઇવેટ દવાખાના વધતા જ જાય છે કીડિયારાની જેમ, પણ સરકારી દવાખાનામાં કોઈ સુવિધા નથી. મારી ગુજરાત સરકારને, આરોગ્ય વિભાગને, આરોગ્ય મંત્રીને એટલી જ વિનંતી છે કે કેશોદમાં એમડી ડૉક્ટર, ગાયનેક ડૉક્ટર, સોનોગ્રાફી સેન્ટર, આઈસીયુ સુવિધા અને ઓક્સિજનથી સજ્જ એક એમ્બ્યુલન્સ વધારવામાં આવે. આઈસીયુ સુવિધામાં વેન્ટિલેટર ઓછામાં ઓછા 5 રાખવામાં આવે, આવી ખાસ વિનંતી છે. નર્સિંગ સ્ટાફને પણ વધારવામાં આવે. જો આ અમારું માંગણી નહીં સ્વીકારાય, આવનારા 20/3/2025 ની અંદર આ માંગણી નહીં સ્વીકારાય તો મારું કાંઈ નક્કી નથી. કારણ કે હું હવે આવેદનપત્ર દઈ નહીં થાક્યો, રજૂઆત કરી નહીં થાક્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરવાની કોશિશ કરી એમે હું થાક્યો છું. આવનારી 20/3/2025 દિવસની અંદર જો ગુજરાત સરકાર ન જાગી અને આમાં કોઈ પગલાં ન લીધા સુધારાના તો હું મારું આત્મવિલોપન કરીશ. અને તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે, યાદ રાખજો. બરાબર? હવે આ વાત સહન નથી થતી. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.